નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા જે છે તેની અંદર ગુજરાતી વર્ણનાત્મક પેપર 1 જે છે કે જે કુલ 100 ગુણનું પૂછાવાનું છે. તો તેના વિશે આપણે અગત્યની વાત કરવાના છીએ કે તેનું માળખું શું છે અને તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને કેવી રીતે તૈયારી કરવી જેથી કરીને મુખ્ય પરીક્ષાના આ પેપરમાં તમે 100માંથી વધુમાં વધુ ગુણ મેળવી શકો. સૌથી પહેલાં તો માળખાની જો વાત કરીએ મિત્રો, તો મુખ્ય જે પરીક્ષા છે આપણી, તો તેની અંદર કુલ 200 ગુણનું જે પરીક્ષા આવવાની છે તેમાંથી 100 ગુણની અંદર ગુજરાતી વર્ણનાત્મકનું પેપર હશે અને બાકીના જે 100 ગુણ છે તો તેમાંથી 80 ગુણની અંદર જે છે વિષય વસ્તુ આવવાની છે અને 20 ગુણની અંદર જે છે એ મેથડ આવવાની છે અને એમ કરીને તેના 100 ગુણનું પેપર આવવાનું છે. તો એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ આજે આપણે જે છે ગુજરાતી વર્ણનાત્મકનું જે પેપર જે છે 100 ગુણનું કે જે તમામ વિષયના મિત્રો માટે કોમન રહેવાનું છે, સામાન્ય રહેવાનું છે. તો તેમાં જે અગત્યના 5 મુદ્દાઓ જે છે નિબંધ, તો 20 માર્ક્સમાં નિબંધ આપણને એક પૂછાવાના છે, સાર લેખન આપણને 20 ગુણનું છે, પત્ર લેખન 20 ગુણ, ચર્ચાપત્ર 20 ગુણ અને વ્યાકરણ જે છે 20 ગુણ, એમ કુલ આપણને 100 ગુણના પ્રશ્નો જે છે આ તમામનું ટોટલ જે છે 100 ગુણ તો એ આપણને પૂછાવાના છે. હવે વ્યાકરણની જો વાત કરીએ તો તેની અંદર 10 ઘટકો જે છે, તો એ 10 ઘટકો જે છે રૂઢિપ્રયોગ વાક્યપ્રયોગના 2 ગુણ છે, કહેવતના 2 ગુણ, સમાસ 2, છંદના અલંકારના 2, શબ્દ સમૂહ માટેના 2, જોડણી 2 માર્ક્સ, ભાષા લેખન શુદ્ધિ, સંધિ છોડો જોડો 2 માર્ક્સ અને વાક્ય રચના. તો એમ કુલ આ 20 ગુણ કેવી રીતે પૂછાવાના છે તેની વાત છે. તો આ તમામ બાબતોમાં આપણે જે છે લખતી વખતે શું ધ્યાનમાં રાખીશું, તૈયારીની સ્ટ્રેટેજી શું બનાવીશું, તો જેથી કરીને આપણે આ 100 ગુણની જે પરીક્ષા છે તો આ 100 ગુણમાંથી વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ. કારણ કે ધોરણ 9-10 હોય કે ધોરણ 11-12 હોય, શિક્ષક પસંદગીની જે વાત છે તેના મેરિટની અંદર મુખ્ય પરીક્ષાના ગુણ જે છે એ ગણવામાં આવતા હોય છે મેરિટની અંદર. તો આપણું સારું મેરિટ બનાવવા માટે મુખ્ય પરીક્ષામાં વધુમાં વધુ સારા માર્ક્સ લાવવા જરૂરી છે. તો આપણે એક ચોક્કસ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી સાથે તૈયારી કરીશું તો 100% તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો આપણે વાત કરીએ આજે એક પછી એક મુદ્દાની. નિબંધથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તો સૌથી પહેલાં નિબંધની વાત કરીએ તો આપણને જે 20 ગુણનો એક નિબંધ પૂછાવાનો છે તો એમાં એક નિબંધ આપણને લખવાનો થતો હોય છે જે આશરે 250થી 300 શબ્દોમાં લખવાનો હોય છે. મિત્રો, અહીંયા વધુ સપ્લિમેન્ટરી ભરવાથી કે પુરવણી ભરવાથી આપણને વધુ માર્ક્સ મળવાની શક્યતા નથી, પણ જેટલા શબ્દોની અંદર આપણને માગેલું છે એટલા જ પ્રશ્નોમાં આપણે જવાબ લખવાનો છે અને સાથે એટલા જ શબ્દોમાં તમામ બાબતોનો સમાવેશ થઈ જાય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો નિબંધ લખવાની શરૂઆત કરીએ એટલે એક તો તેનો આકર્ષક આરંભ જે થવો જરૂરી છે. એટલે જે પણ નિબંધનો વિષય છે તેને સ્પષ્ટ પરિચય મળી શકે અને પ્રભાવશાળી શરૂઆત થઈ શકે. કારણ કે પેપર ચેક કરનાર વ્યક્તિના મગજની અંદર શરૂઆતથી જ એક કોન્સેપ્ટ એવો ક્લિયર થાય કે તમે ખરેખર નિબંધ જે છે તેમાં શું કહેવા માગો છો. એ સાથે છે મુદ્દાસર મધ્ય ભાગ, એટલે વચ્ચેનો જે ભાગ છે તેમાં વિચારોની જે ક્રમબદ્ધ ગોઠવણી હોય, સાથે એ રજૂઆત પણ કેવી હોય, તાર્કિક રજૂઆત હોય, એકદમ પદ્ધતિસર રીતે તાર્કિક રજૂઆત થતી હોય. જરૂર પડે તે પ્રમાણે પેરેગ્રાફ પાડવું જોઈએ અને સ્પષ્ટ અક્ષરે પણ લખાવવું જોઈએ. અને જો અંતની વાત કરીએ તો નિબંધનો જે સારરૂપ સુંદર સમાપન થવું જોઈએ. એટલે સમગ્ર નિબંધનો જે નિચોડ છે એ સારરૂપે છેલ્લા ફકરાની અંદર આવી જાય એ રીતે રજૂઆત થવી જોઈએ. તેની સુવાચ્ય હસ્તાક્ષર અને સાથે મૌલિકતાની જરૂરિયાત પ્રમાણે તેમાં રજૂઆત કરવી જોઈએ. જરૂરિયાત મુજબ જો કોઈ કોટેશન હોય કે કોઈ અન્ય સુવિચાર કે વિગત હોય તો તમે તેને બ્લેક પેનથી જે છે લખી શકો અથવા અંડરલાઇન કરીને પણ રજૂ કરી શકો. અવતરણ ચિહ્નોની જરૂરત પડતી હોય તો અવતરણ ચિહ્નોની પણ આપણે ત્યાં રજૂઆત કરી શકીએ છીએ. તો આ બાબત જે છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે ખાસ મિત્રો, નિબંધની વાત હોય, પત્ર લેખન હોય, ચર્ચાપત્ર હોય કે પછી સંક્ષેપીકરણ હોય, લખવાની વાત આવે એટલે જે ઘટકો ખાસ ધ્યાનમાં રાખવાની છે તો એમાં એક છે અક્ષર આપણા. તો અક્ષર સારા, સ્વચ્છ અને સુંદર અને સ્પષ્ટ જે છે એ હોવા જોઈએ. સાથે વ્યાકરણની દ્રષ્ટિએ એટલે કે વ્યાકરણ અને જોડણીની દ્રષ્ટિએ ખૂબ જ સ્પષ્ટતા હોવી જરૂરી છે. કારણ કે આપણે ગુજરાતી ભાષા વિશેની વાત કરીએ છીએ તો એમાં વ્યાકરણ અને જોડણીના કારણે માર્ક્સ તમારા કટ થઈ શકે છે.
એ સિવાય બે શબ્દો વચ્ચે જે યોગ્ય જગ્યા રાખવાની વાત છે તો એ પણ પ્રોપર જગ્યા રાખવી જરૂરી છે. સાથે પેરેગ્રાફ પાડવાની વાત આવતી હોય તો જરૂર પ્રમાણે કેટલા પેરેગ્રાફ મધ્યમ સ્વરની જગ્યા રાખીને પાડવા અને પેરેગ્રાફ ક્યાંથી શરૂ કરવો, નવો મુદ્દો ટોપિક ક્યાંથી આવે છે તો એ પેરેગ્રાફ જે પાડવાની વાત છે તો પેરેગ્રાફ બાબતે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ સિવાય લખાણ ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ અને જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે હોવું જોઈએ. નવા પ્રશ્નો નવા પેજ ઉપર લખવાની શરૂઆત કરવાની વાત છે. નવો પ્રશ્ન ક્યાં લખીશું આપણે? નવા પેજ ઉપર, કે જે તમે અગાઉની પરીક્ષાઓમાં પણ લખતા આવ્યા છો તે રીતે, તો એ ધ્યાન રાખીશું. સાથે જે છે મિત્રો પોતાના વિચાર અને જે છે એમાં મૌલિકતા જે વાત છે તો મૌલિકતાની બાબત જે હોય છે એ પણ એકદમ સ્પષ્ટ અને મુદ્દા સાથે રિલેટેડ હોવી જોઈએ. પછી આપણે મૌલિકતાની રજૂઆત કરીએ પણ એ નિબંધ કે કોઈ પણ ચર્ચાપત્ર કે પત્ર લેખનના સાથે બંધ બેસતો સંબંધમાં ના હોય તો તેના આપણને માર્ક્સ મળી શકશે નહીં. એટલે મૌલિકતાની જે વાત છે તે એકદમ સ્પષ્ટ અને મુદ્દા સાથે રિલેટેડ હોવી જોઈએ. અને ખાસ અગત્યનું એ છે કે જેટલા શબ્દોમાં આપણને જવાબ માગેલો છે તેટલા શબ્દોમાં જ રજૂઆત થવી જોઈએ. અમુક શબ્દો એનાથી થોડાક ઉપર નીચે વાંધો નથી આવતો, પરંતુ ઘણીવાર 250 શબ્દોની જગ્યાએ આપણે પછી 700 શબ્દોની અંદર નિબંધ લખી દઈએ તો તેનાથી વધુ માર્ક્સ આવવાની શક્યતા રહેતી નથી. એટલે જેટલું માગ્યું છે તેમાં સ્પષ્ટ રજૂઆત થઈ જાય તે પણ જરૂરી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે 2026ની જે ટાટ લેવાની છે આપણે, ટાટ એસ અને એચએસમાં કયા અગત્યના જે ટોપિક છે, મુદ્દા કે જે પૂછાવાની શક્યતા વધુ હોઈ શકે છે, જે અત્યારના સમય પ્રમાણે દેશ દુનિયાની પરિસ્થિતિ પ્રમાણે અને આપણા આસપાસના વાતાવરણ પ્રમાણે આ ટોપિક રિલેવન્ટ છે. તો એમાં પહેલો પોઈન્ટ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને માનવ જીવન પર તેનો પ્રભાવ. કારણ કે એઆઈ જે છે તેના રિલેટેડ અત્યારે આપણે જોઈએ છે કે ખૂબ જ ઉપયોગ વધી ગયો છે, તો એના રિલેટેડ આપણને કોઈ નિબંધનો ટોપિક બની શકે છે. એ સિવાય જે છે પર્યાવરણને લગતો છે, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ એટલે કે ગ્લોબલ વોર્મિંગ અને તેના પડકારો સંબંધિત હોઈ શકે છે. ડિજિટલ ભારત અને ટેકનોલોજીનો વધતો પ્રભાવ, વિશ્વયુદ્ધ અને શાંતિની આવશ્યકતા. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. હાલના સમયમાં જે રીતે વૈશ્વિક જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તો તે રિલેટેડ આપણને આ ટોપિક ખૂબ જ અગત્યનો કહી શકાય છે અત્યારે. ત્યારબાદ છે ભારતની અર્થવ્યવસ્થા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ જે છે તો તેના વિશે પણ કોઈ આવી શકે છે. રાષ્ટ્રીય શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ, તો મિત્રો એનઈપી પ્રમાણે માતૃભાષાને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેના રિલેટેડ આ ટોપિક ઉપર પણ કોઈ મુદ્દો નિબંધનો બની શકે છે. સાથે છે ડિજિટલ યુગમાં શિક્ષણનું મહત્ત્વ, તો આ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે. પર્યાવરણ સંકટ અને સ્થિર વિકાસ જે છે, સાથે નવી શિક્ષણ નીતિ અને શિક્ષણમાં પરિવર્તન છે, સોશિયલ મીડિયાની યુવાનો પર તેનો પ્રભાવ છે, આરોગ્ય જાગૃતિ અને આધુનિક જીવનશૈલી, અને એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યનો વિચાર. તો આ ટોપિક પણ એટલા જ અગત્યનો છે. તો મિત્રો આ જે રિલેવન્ટ ટોપિક જે છે અત્યારે 26ની જે અત્યારનો હાલનો સમય દેશનો અને દુનિયાનો છે તે પ્રમાણે, તો આ પ્રકારના ટોપિકોમાંથી કોઈ પ્રશ્ન આપણને પૂછવાની શક્યતા વધી જાય છે. એ સિવાય મિત્રો એક બીજી સ્ટ્રેટેજીની વાત કરું તો જે એસએસસી બોર્ડની જે પરીક્ષા લેવાઈ છે 10th અને 12thની, તો 12thનું અને 10thનું જે ગુજરાતીનું પેપર જે છે આપણું, તો એ પેપર જે છે એમાં જે પૂછાયેલા જે નિબંધ છે કે પત્ર લેખન છે કે સાથે અર્થ વિસ્તાર આપેલો હોય અને જે વ્યાકરણ આપેલું હોય છે, તો આ તમામ બાબતો તમે જે છે એ આ પેપર આસપાસમાંથી મેળવી અને ખાસ સોલ્વ કરી લેશો ને એ ટોપિકોની તૈયારી ખાસ કરી લેશો અને લખવાની પણ પ્રેક્ટિસ કરી લેશો તો એ ખૂબ જ તમને ઉપયોગી બની શકશે. લખવાની પ્રેક્ટિસ ખાસ રાખવી જરૂરી છે. સ્ટ્રેટેજીના ભાગરૂપે જો તૈયારીમાં કહી શકાય તો એવરી ડે 1 થી 2 નિબંધ, 1 પત્ર લેખન, ચર્ચાપત્ર, તો દિવસમાં આ 3 ટોપિકો વિશે નિયમિત રીતે એક બાબત જે છે એ સંપૂર્ણ રીતે મૌલિક તમે તૈયારી કરીને લખવાની ઘરે પ્રેક્ટિસ કરશો તો એ તમને પેપર દરમિયાન ખૂબ જ ફાયદાકારક રહેશે. આગળ વાત કરીએ મિત્રો સાર લેખન. તો સાર લેખન જે છે આપણને 20 ગુણના પૂછાવાના છે અને એ આપણને 2 સાર લેખન લખવાના છે. હવે સાર લેખન જે છે તેની શબ્દ મર્યાદા 1/3 ભાગમાં લખવાના છે. એટલે જે ફકરો આપણને પેપરમાં જે મૂળ લખાણમાં આપેલો હોય એનો 3જો ભાગ, એટલે ફોર એક્ઝામ્પલ કે 15 લીટીનો ફકરો તમને પેપરમાં આપેલો છે તો એનો 1/3 જે છે એ 5 લીટી થઈ શકે. તો એમાં 4 લીટી ચાલી શકે, 4.5 થાય, 5 થાય, 5.5 થાય તો ચાલી શકે, 6 થાય તો પણ ચાલી શકે.
પણ 1/3 એટલે ટૂંકમાં આ બાબતનું એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો 20 લીટી આપી હોય તો આપણે 7 લીટીની આજુબાજુમાં એનો જવાબ થઈ શકે એ રીતે આપણે કરી શકીએ છીએ. તો પેપરની લીટી અને આપણા જે સપ્લિમેન્ટરીમાં જે લખીએ લીટીમાં તફાવત છે શબ્દોની, એક લીટીમાં કેટલા શબ્દો આવે છે એના આધારે. એટલે ત્યાં 5ની જગ્યાએ તમારે 6 અથવા તો 7 લીટી થાય તો પણ ચાલી જાય. પણ એમાં ધ્યાન શું રાખીશું તો સમગ્ર ફકરાની પહેલાં તો સમજણ મેળવવાની છે અને એના માટે જે ફકરો આપેલો છે તેને 2 થી 3 વાર ધ્યાનપૂર્વક વાંચી લેવો અને વિષયને સમજી લેવો જરૂરી છે. ત્યારબાદ એનું સંક્ષેપીકરણ. તો એના માટે જે મૂળ ફકરાના જે અગત્યના વિચારો જે છે એને પોતાના શબ્દોમાં ટૂંકમાં લખવાના છે. બિનજરૂરી અમુક શબ્દોનું પુનરાવર્તન એમાં કે સળંગ લીટી જે છે સીધી મૂળ ફકરામાંથી લેવાની ટાળવાની જરૂર છે. અગત્યની વસ્તુ છે શીર્ષક, એટલે કે ટાઇટલ જે આપણે બનાવવાનું છે. તો સમગ્ર ફકરાનું જે કેન્દ્ર સ્થાન અને જે મધ્યવર્તી કહી શકાય કે વિચારનું જે સચોટ વાત આવી શકતી હોય એવું એક આકર્ષણ યોગ્ય શીર્ષક આપણે જે છે એ ફકરા માટે સારા લેખનમાં આપવું જરૂરી છે. એટલે જે શીર્ષક છે એ સમગ્ર ફકરાનું પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ અને તમે જે લખાણ એમાં લખવાના છો એ શીર્ષક સાથે જોડાયેલું રિલેટેડ હોવું જોઈએ. તો શબ્દોની મર્યાદાનું ધ્યાનમાં રાખવાનું છે, સાથે શીર્ષક અને જે સંક્ષેપીકરણ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે કરશો તો 2 લખવાના છે 10-10 માર્ક્સના, તો 100% તમે 10 દુ 20 માર્ક્સ આમાંથી મેળવી શકશો. તો આની પણ આપણે અમુક જે ફકરાઓ અને આ ટાઈપના પ્રશ્નોની ઘરે પ્રેક્ટિસ કરી લઈશું વાંચવાની લખવાની, તો જરૂરથી આમાં પણ આપણે સારા માર્ક્સ મેળવી શકીશું. ત્યારબાદ છે મિત્રો પત્રલેખન. તો પત્રલેખન એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો એમાં પણ આપણને 20 ગુણનું જે પત્રલેખન કરવાનું છે તેમાં 2 પત્રો જે લખવાના છે અને તેની જે શબ્દો મર્યાદા છે 100 છે. તો 100 શબ્દોની આજુબાજુમાં પત્રલેખન કરવું જરૂરી છે. હવે આ જે પત્રલેખન જે છે એમાં પહેલી વાત છે સ્પષ્ટ માળખું. એટલે પત્રના પ્રકાર મુજબ યોગ્ય સરનામું, તારીખ અને સંબોધન જે લખવાનું છે તો એ માળખું સ્પષ્ટ હોવું જરૂરી છે. પત્રલેખન લખતા હોય તો જમણી બાજુ જે છે આપણું સરનામું આવી શકે છે, ડાબી બાજુ છે પ્રતિ કરી અને તમે કોને પત્ર લખો છો તે છે, પછી એનો વિષય છે. તો આ રીતે માળખું જે છે છેલ્લે આપણે આભાર વિધિના ભાગરૂપે જે કરતા હોઈએ છીએ સમાપન શિષ્ટાચાર, તો એક માળખું જે છે પ્રોપર પેટર્નમાં હોવું જરૂરી છે. ત્યારબાદ જે વિષય વસ્તુ છે એટલે કે જે બાબત માટે પત્ર લખવાનો છે તેને સીધી, સ્પષ્ટ અને સચોટ ભાષામાં ટૂંકમાં એની રજૂઆત કરવાની છે અને સીધા શબ્દોમાં સ્પષ્ટ રીતે સમજાવી જાય એ રીતે રજૂઆત કરવાની છે. અને છેલ્લે જ્યારે સમાપન શિષ્ટાચારની વાત આવે એટલે પત્રના અંતે જે યોગ્ય વિદાય વચન આપણે લખતા હોઈએ છીએ અને નીચે સહીની અંદર આપણે અબક XYZ એવું પણ લખી શકીએ છીએ કે જેમાં આપણો વિશ્વાસુ કે એ રીતે આપણે સંબોધન કરી અને આભાર વિધિ કરતા હોય એ રીતે એમાં સમાપન સાથે શિષ્ટાચાર સાથે અંત આપણે કરતા હોઈએ છીએ. તો શરૂઆતથી અંત સુધી જે માળખું સાચવવાનું છે, જે વિષય છે તેની સ્પષ્ટ રજૂઆત કરવાની છે અને સાથે જે તારીખને માળખું જે બનાવવાનું છે તેમાં વિષય પ્રમાણે સ્પષ્ટતા હોવી જરૂરી છે. તો હવે પત્રલેખનમાં કેવા પ્રકારના પત્રો આપણને 2026 પ્રમાણે પૂછાઈ શકે એવા છે, તો એના માળખાની આપણે વાત કરીએ. તો એક છે કે શાળામાં ડિજિટલ શિક્ષણની સુવિધા વધારવા માટે પ્રધાનાચાર્યને આપણે અરજીપત્ર લખતા હોઈએ. એટલે કે શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવાની જરૂર છે કે આપણે સ્માર્ટ ટીવી ખરીદવાની જરૂર છે, કોમ્પ્યુટર લેબની જરૂર છે. તો એ રિલેટેડ કોઈ પત્ર આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ, તો એની એક પ્રેક્ટિસ ખાસ કરવી જરૂરી છે. એ સિવાય તમારા ગામ કે શહેરમાં વધતા પ્રદૂષણ અંગે નગરપાલિકાના અધિકારીને પત્ર લખવાની વાત છે. હવે અહીંયા નગરપાલિકાની જગ્યાએ મિત્રો કોઈ પણ આવી શકે, અહીંયા કલેક્ટર પણ નગરપાલિકાના અધિકારીને લખવાની વાત હોઈ શકે, એની જગ્યાએ કલેક્ટરને લખવાની વાત હોઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનરને આપણે કમિશનરને પત્ર લખવાની વાત હોઈ શકે છે. તો આ રીતે ખાલી જે છે અધિકારીનો હોદ્દો બદલાઈ શકે છે પણ શહેરમાં ગંદકી કે પ્રદૂષણ દૂર કરવા કે સ્વચ્છતા જાળવવા અંતર્ગત જે પત્ર લખવાનો છે તો તમામ માળખું સમાન રહે છે. ખાલી જે તે અધિકારીને જે આપણે પ્રતિ કરીને લખતા હોઈએ છીએ તે ખાલી બદલાતું હોઈ શકે. એ સિવાય છે શાળામાં જો પુસ્તકાલય સુધારવા માટે વિનંતી પત્ર લખવાની વાત છે, તો એના માટે આપણે કોને વિનંતી પત્ર લખી શકીએ છીએ, તો એના રિલેટેડ આપણે આમાં પત્ર લખવાનો છે. પાણીની સમસ્યા અંગે જે તે જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરતું આવેદનપત્ર કોઈ આપવાનું થતું હોય. વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા માટે આપણે મિત્રોને પ્રેરણાત્મક પત્ર લખવાની વાત છે. મોબાઈલનો અતિ ઉપયોગ અંગે નાના ભાઈ બહેનને સલાહપત્ર લખતા હોઈએ. સ્વચ્છતા જાળવવા માટે સમાજના સભ્યોને જાગૃતિ પત્ર આપણે લખતા હોઈએ. એક જાગૃતિ પત્રિકા આપણે ઘણીવાર પેમ્ફલેટ જોતા હોઈએ છીએ પર્યાવરણ સાચવવા રિલેટેડ.
રમતગમતની જે સુવિધાઓ વધારવા માટે શાળા સંચાલકને આપણે પત્ર લખતા હોઈએ કે રમતગમતની સુવિધાની શું સ્થિતિ છે અને એમાં વધારવા માટે શું કરી શકાય ને એનો શું ફાયદો છે રિલેટેડ આપણે કોઈ પત્ર લખવાનો હોઈ શકે. માર્ગ અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક પોલીસને કોઈ સૂચન પત્ર આપણે લખતા હોઈએ. સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે લોકોને જાગૃતિ લાવવા માટેની જે પત્રની લખવાની વાત છે. તો આ રીતે આપણે જુદા જુદા ટોપિકો જે છે પર્યાવરણ રિલેટેડ છે, સ્વચ્છતા રિલેટેડ છે, ટ્રાફિક, ડિજિટલ શિક્ષણ, શાળાને લગતા છે. તો આવા પ્રકારના કોઈ ટોપિકો જે છે અત્યારે રિલેવન્ટ કહી શકાય છે. તો આવા ટોપિકોની આપણે ઘરે સારી એવી જે છે મહાવરો થાય એ માટે માળખું જે છે આપણું પત્ર લેખનનું એનું ધ્યાન રાખી અને આવા ટોપિકો ઉપર પત્ર લેખનનું આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ચર્ચાપત્રની. તો ચર્ચાપત્ર પણ ખૂબ અગત્યનું છે કારણ કે 20 ગુણના જે છે 2 ચર્ચાપત્રો એમાં લખવાના હોય છે અને એક ચર્ચાપત્ર જે છે એની શબ્દોની મર્યાદા 200ની છે. તો 200 શબ્દોની અંદર આપણે એક ચર્ચાપત્ર લખવાનું હોય છે. તો તેની અંદર શું ધ્યાનમાં રાખીશું તો ચર્ચાપત્રમાં મોટાભાગે કઈ બાબતો હોય છે તો જે સાંપ્રત સમસ્યાઓ હોય છે જેમાં સમયના સામાજિક, આર્થિક અને રાજકીય જે પ્રશ્નો હોય છે સાંપ્રત સમયના તો તેના રિલેટેડ આપણે કોઈ ચર્ચાપત્ર આપણને પૂછી શકાય છે. એની અંદર જે બાબતો છે તો ચર્ચાપત્રમાં જે અગત્યની બાબત છે કે સમસ્યા જે પણ હોય તેનું હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓની એકદમ તટસ્થ રીતે વાસ્તવિક રજૂઆત કરવાની છે. એટલે એક રીતે મિત્રો કહીએ તો એક પ્રકારની સમીક્ષા છે. આ પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે એની સમીક્ષા કરવાની વાત છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. બીજું જે છે એક માળખું જે છે મિત્રો કે આપણે મોટાભાગે જે ચર્ચાપત્ર જે છે એ મોટાભાગે કોઈ ન્યૂઝપેપર જે છે તેના તંત્રીને ઉદ્દેશીને લખવાની વાત છે કે આપણું ચર્ચાપત્ર ન્યૂઝપેપરની અંદર પબ્લિશ કરવાની વાત છે કે પ્રકાશિત કરવા માટેની વાત છે. કોઈ સામાયિકમાં પણ ચર્ચાપત્ર પબ્લિશ કરવાની વાત આવી શકે છે. તો તેમાં જે તે ન્યૂઝપેપર કે સામાયિક હોય કે જનરલ્સ હોય તેના તંત્રીશ્રીને સંબોધન કરવું, સાથે એનું યોગ્ય શીર્ષક અને અંતે જે જાગૃત નાગરિક તરીકેનું આપણું સમાપન કે આપણે જે સંદેશ કે મેસેજ આપવા માગીએ છીએ તે સારી રીતે ડિલિવર કરી શક્યા છીએ તેના રિલેટેડ. તો ચર્ચાપત્ર જે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખીને આપણે લખવું જરૂરી છે. હવે તેની અંદર પણ જે અગત્યના જે ચર્ચાપત્રો આપણને 2026ના અંદર પૂછાવાની જે શક્યતાઓ છે માળખામાં ટાટ જે છે બંને એસ અને એચએસના 2026માં કયા પ્રકારના ચર્ચાપત્રો આપણને પૂછી શકાય એમ છે. તો પહેલો છે પર્યાવરણ સુરક્ષા માટે કાયદા જરૂરી છે કે જાગૃતિ પૂરતી છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. કડક કાયદા જરૂરી છે કે ફક્ત જાગૃતિ પૂરતી છે. તો આમાં બંને પાસાઓને ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચાપત્ર તૈયાર કરવાનું હોય છે. બીજું છે માતૃભાષામાં શિક્ષણ ગુણવત્તા વધે છે કે ઘટે છે. તો અહીંયા જુઓ એક બાબત પોઝિટિવ છે અને બીજી છે નેગેટિવ છે. તો આ પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આ ચર્ચાપત્ર છે કે ગુણવત્તામાં વધારો થશે કે ઘટાડો થશે. ત્યારબાદ છે સોશિયલ મીડિયા યુવાનો માટે લાભદાયક છે કે હાનિકારક છે. તો અહીંયા પણ એ બંને બાબતોનું વણાવટ કરી અને આપણે ચર્ચાપત્ર તૈયાર કરવાનું છે. ઓનલાઈન શિક્ષણ વિથ પરંપરાગત શિક્ષણ કયું વધુ અસરકારક છે. અત્યારે મોટાભાગે જે છે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણની વાત છે. અત્યારે અહીંયા ઓનલાઈનની જગ્યાએ બીજો ટોપિક આવી શકે ડિજિટલ શિક્ષણ. તો એ રીતે પણ ટોપિક બની શકે છે. ત્યારબાદ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ માટે આશીર્વાદ કે અભિશાપરૂપ. પરીક્ષા પદ્ધતિમાં સુધારો જરૂરી છે કે નહીં. મોબાઈલ ફોનનો જે વધતો ઉપયોગ સુવિધા કે સમસ્યા. ટાઇટલ એકદમ શોર્ટમાં જ છે મિત્રો પણ એમાં સુવિધા અને સમસ્યા આ બે બાબતો જે છે ચર્ચાનો વિષય બની શકે છે. તો એટલા માટે એ જરૂરી છે. ગુણ આધારિત મૂલ્યાંકન પદ્ધતિ જરૂરી છે કે સતત અને સમગ્ર મૂલ્યાંકન પદ્ધતિ. શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ કયું વધુ મહત્ત્વનું છે. નોકરી કરતા યુવાનો માટે સ્વરોજગાર વધુ યોગ્ય છે કે નહીં. એટલે કે સ્વરોજગાર વધુ યોગ્ય છે, નોકરી છે કે ધંધો છે કે કઈ રીતે. તો એ રીતે. તો આ પ્રકારના જે ટોપિકો છે તો આ તમામ ટોપિકો જે છે તમને પરીક્ષા માટે ઉપયોગી છે. આમાંથી કોઈના કોઈ ટોપિક આપણને પૂછી જવાની શક્યતા વધારે છે. તો આવા બીજા પણ ટોપિકો ઉપર તમે નિયમિત રીતે રોજના 1 થી 2 ચર્ચાપત્રો વિશે લખી અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણનો જે વિભાગ છે ટોટલ 20 ગુણનો છે. તો એમાંથી રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગો આપણને 2 ગુણમાં પૂછી શકાય છે. તો સૌથી પહેલાં જે રૂઢિપ્રયોગ આપેલો હોય છે એને લખવાની પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલાં તેનો અર્થ લખવાની વાત છે. તો રૂઢિપ્રયોગનો માત્ર શબ્દ છે અર્થ નહીં પરંતુ તેની લાક્ષણિક અર્થ આપવો પણ સાથે જરૂરી છે. ત્યારબાદ છે એનું વાક્ય પ્રયોગ.
એટલે અર્થ સ્પષ્ટ થાય તે રીતે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવો. વાક્યનો અર્થ નહીં પરંતુ રૂઢિપ્રયોગનો અર્થ એની અંદર સમજાવવો જોઈએ. એટલે કે સમગ્ર રૂઢિપ્રયોગ જે છે તેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ભાષાકીય સૌંદર્ય એટલે લખાણ વધુ અસરકારક અને આકર્ષક બનાવવા રૂઢિપ્રયોગનું મહત્વપૂર્ણ છે. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે ભાઈ કોઈ રૂઢિપ્રયોગ આપણને અહીંયા આપેલો છે કે ભાઈ આંખમાં ધૂળ નાખવી એવો કોઈ રૂઢિપ્રયોગ છે. આંખમાં ધૂળ નાખવી આ રૂઢિપ્રયોગ છે. તો તેના નીચે આપણે એનો અર્થ લખવાનો છે. તો અર્થની અંદર શોર્ટ સિમ્પલ પણ એનો અર્થ સંપૂર્ણ રીતે સમાય રીતે કે આંખમાં ધૂળ નાખવી એટલે સાદા શબ્દોમાં આપણે એનો અર્થ કહીએ તો શું કહી શકીએ? છર કરવો. એટલે છર કપટ જે કરવાની વાત છે, છર કરવો, અથવા તો છેતરવું પણ કહી શકે એનું, બરાબર. અથવા ખોટી રીતે વિશ્વાસમાં લેવું એવું પણ બની શકે. ખોટી રીતે વિશ્વાસમાં લેવું, તો આ તેનો અર્થ છે. હવે એના નીચે પછી એક લીટી છોડીને આપણે એનો વાક્ય પ્રયોગ લખીએ તો વાક્ય પ્રયોગમાં શું આપી શકીએ? તો કોઈ પણ વ્યક્તિનું નામ આપી શકીએ અથવા કોઈ કે ભાઈ કોઈ એક્સ વ્યક્તિએ પોતાના મિત્રને પૈસા આપવાની વાત કરીને આંખમાં ધૂળ નાખી અને પછી ગાયબ થઈ ગયો. તો આ સંપૂર્ણ એક અર્થ થઈ ગયો. તો આ રીતે જો આપણો રૂઢિપ્રયોગ લખાય તો મિત્રો 100% આપણને પૂરા માર્ક્સ મળી શકે છે. એટલે રૂઢિપ્રયોગ એકદમ સ્પષ્ટ રીતે તેનો અર્થ અને ત્યારબાદ તેનો વાક્ય પ્રયોગ, બરાબર. ત્યારબાદ છે કહેવતો અને તેનો અર્થ. તો અહીંયા આ મુદ્દો પણ આપણને 2 માર્ક્સમાં પૂછાય છે. તો મોટાભાગે કહેવતો એ શું છે કે લોકજીવનની જે કહેવતો એ માનવ જીવનના લાંબા અનુભવનું એક ટૂંકું અને સચોટ તારણ હોય છે, જેમાં એક ગર્ભિત અર્થ રહેલો હોય છે. એટલે દરેક કહેવત પાછળ એક ઊંડો સંદેશ સ્પષ્ટ રીતે છુપાયેલો હોય છે. કહેવતનો અર્થ જે છે સમજાવતી વખતે ભાષા સરળ અને અર્થસભર હોવી જોઈએ. તો આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ કોઈ કહેવત આપણે કહીએ કે ભાઈ જેવું તમે વાવશો તેવું લણશો, આ એક કહેવત છે. તો આનો અર્થ આપણે લખવો હોય તો શું કરી શકીએ કે એની નીચે એનો અર્થ લખીએ કે જેવું તમે કર્મ કરશો તેવું તમે ફળ પામશો. અને પછી વાક્ય પ્રયોગ કરવો તેવું કહી શકીએ કે દેવન હંમેશા મહેનત કરે છે તેથી તે પરિણામમાં સારા ગુણ મેળવે છે. એટલે એને સારી મહેનત કરી તો સારા ગુણ મેળવ્યા. એટલે જેવું વાવશો તેવું લણશો. આવી બીજા પણ અર્થ અને વાક્ય પ્રયોગ આનો બની શકે છે. તો બહુ સ્પષ્ટ રીતે એનો અર્થ અને વાક્ય પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ સમાસની વાત છે તો 2 ગુણની અંદર આપણને સમાસ પૂછી શકાય છે. તો સમાસ એટલે અહીંયા ખાલી એની સમજ આપું છું કે 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ બને તેને શું કહેવામાં આવે છે? સમાસ કહેવામાં આવે છે. અને વિગ્રહ જો તેમાં આપેલા સમાસના પદો જે છે તેમાં પૂર્વપદ અને ઉત્તરપદ જે છે છૂટા પાડી અને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. એટલે એમાંથી પૂર્વપદ અને ઉત્તરપદને ઓળખી અને એનો સંબંધ નક્કી કરવાનો છે. પ્રકારની ઓળખમાં જો વાત કરીએ તો તત્પુરુષ સમાજ છે, કર્મધારય, દ્વંદ્વ, બહુવિધિ વગેરે પ્રકારના જે સમાજ જે છે તેની ઓળખ કરવાની આપણે ત્યાં થતી હોય છે. તો જે થોડાક નિયમો જે છે એની સાથે તમે ધ્યાન રાખીને કરશો તો સમાસના પણ સાચા જવાબ આપી શકશો. નેક્સ્ટ આપણે આગળના વિડીયોની અંદર જે વ્યાકરણના અલગ અલગ ટોપિક રિલેટેડ અને ચર્ચાપત્ર, પત્રલેખન અને બીજા મુદ્દાઓ રિલેટેડ આપણે ડિટેલમાં વિડીયો બનાવીને વાત કરીશું. ત્યારબાદ છંદની વાત કરીએ મિત્રો તો છંદમાંથી આપણને 2 ગુણના પ્રશ્ન પૂછી શકાય છે. તો છંદ એટલે શું છે? એક પ્રકારે કાવ્યની માત્રાનું એક માપ છે કે તેમાં અક્ષરો જે છે એવો માત્રાઓની ચોક્કસ ગોઠવણ જે છે એને છંદ કહેતા હોય છે. તેના મુખ્ય 2 પ્રકારો છે, એક અક્ષરમેળ છંદ છે અને માત્રામેળ છંદ હોય છે. હવે છંદ કયા પ્રકારનું છે અને એના માટે તેની ઓળખના જે નિયમો છે કે તેમાં જે લઘુ ગુરુ જે અક્ષરો હોય છે, ગણ યતિ છે, માત્રાઓની ગણતરી કરી અને પછી આપણે એનો પ્રકાર નક્કી કરવાનો હોય છે. અલંકારની જો વાત કરીએ મિત્રો તો અલંકાર એટલે શું કહેવામાં આવે છે? તેને ભાષાનું આભૂષણ કહેવામાં આવે છે. કારણ કે વાક્ય કે કાવ્ય પંક્તિની શોભા વધારતા તત્વોનો અલંકાર કહેવામાં આવે છે. તો અલંકાર આપણને 2 પ્રકારના હોય છે, એક શબ્દ અલંકાર છે અને અર્થાલંકાર હોય છે. તો શબ્દોના માધ્યમથી જે લખાણમાં ચમત્કૃત રીતે લય ઉત્પન્ન થાય છે, જેમ કે વર્ણાનુપ્રાસ છે, યમક છે, એ શબ્દાનું અલંકાર છે. અને એ જ રીતે અર્થના માધ્યમથી જ્યારે લખાણ વધુ સચોટ અને સુંદર બને છે, એટલે એમાં અર્થ આવી જાય છે વાક્યમાં, તો એને અર્થાલંકાર કહેવામાં આવે છે. એટલે કે ઉપમા છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, એ બધા શું છે? એક પ્રકારે તેના પ્રકારો જે છે. ત્યારબાદ છે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આ પણ આપણને 2 ગુણના પૂછાય છે. તો તેની અંદર જે શબ્દો આપેલા હોય છે તો એ બધા શબ્દોમાંથી
કોઈ એક શબ્દ કે વાક્યની એક જ ટૂંકમાં એનો જે છે સરળ અર્થ સમજી શકાય એ રીતનાનો શબ્દ કે વાક્ય બનતું હોય છે. તો તેમાં ભાષાકીય જે કરકસર એટલે લાંબા વાક્ય કે શબ્દ સમૂહને બદલે એક જ શબ્દ વાપરીને આપણે અર્થ આપવાનો હોય છે, જેમાં લખાણ ટૂંકું, સચોટ અને અસરકારક બનાવવાનો ઉપાય એમાં હોય છે. ગુજરાતી ભાષા ઉપર આપણો શબ્દભંડોળ અને રચબોધની ચકાસણી જે છે એ કરવાનો ઉદ્દેશ હોય છે આનો. ફોર એક્ઝામ્પલ આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ લોકોનો સમૂહ, આ જે એક ટોપિક છે લોકોનો સમૂહ, આવું એક વાક્ય છે તો એનો શબ્દ સમૂહ માટે આપણે શું કહી શકીએ? જન સમૂહ. તો આ એક શબ્દની અંદર આખો સમાવેશ થઈ ગયો. એ જ રીતે કોઈ બીજો વાક્ય એવું હોઈ શકે કે છુપાવેશે ફરનાર રાજ્યનો સિપાહી. છુપાવેશે રાજ્યમાં ફરનાર સિપાહીને આપણે શું કહેતા હોઈએ છીએ? ગુપ્તચર. તો આવી રીતે આપણને વાક્યમાંથી એક જ શબ્દની અંદર એનો જવાબ મળી શકે એ પ્રકારનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણને પૂછાય છે. ત્યારબાદ જોડણીની મિત્રો વાત છે તો આ તો તમને પ્રિલિમની અંદર પણ આની અંદરથી તમને પ્રિલિમ પરીક્ષા જે ટ્રાટની જે છે એની અંદર પણ આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે જોડણીની લગતા. તો આની અંદર ભાષા શુદ્ધિ જે છે એમાં પરીક્ષામાં જોડણીની ભૂલ ન થાય તેના માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે. પછી નિબંધ લેખન હોય, પત્ર લેખન હોય, ચર્ચાપત્ર કે અર્થસાર ગ્રહણ હોય તો તેમાં આ જોડણી બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો એના માટે આપણે જે જોડણી કોષ મુજબ ખાસ કરીને જે રસ્વ અને દીર્ઘની જે ભૂલો થતી હોય છે એના ઉપર રસ્વ દીર્ઘઈનું જે છે ખાસ ધ્યાન રાખવાનું છે એના નિયમોનું. સાથે અનુસ્વાર અને જે જોડાક્ષરો હોય એટલે કે એનો અર્થ ના બદલાઈ જાય તે રીતે અનુસ્વાર અને જોડાક્ષરનો સાચો ઉપયોગ પણ એમાં કરવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો છે ભાષા લેખન અને શુદ્ધિની વાત છે. તો વ્યાકરણની ચોકસાઈ જે છે તેમાં વાક્યના લિંગ, વચન અને વિભક્તિના પ્રત્યયોનો યોગ્ય ઉપયોગ કરવો, સાથે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્નો એટલે ચિહ્નોનો ઉપયોગ યોગ્ય કરીને વાક્ય જે છે સ્પષ્ટ સમજાય અને અર્થ એનો સ્પષ્ટ થાય એ રીતે લેખન સ્પષ્ટ રીતે એની રજૂઆત કાઢવાની થાય છે. એટલે કયા બે શબ્દોની વચ્ચે કે અક્ષરની વચ્ચે કયા વિરામ ચિહ્નોનો કે કયા ચિહ્નોનો ઉપયોગ કરવો પડશે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વાક્ય આપણને એવું આપ્યું હોય કે રામ આજે શાળાએ ગયો તો તે પોતાના મિત્રોને મળ્યો અને ખૂબ આનંદ થયો. તો અહીંયા આપણે કોઈ ઉદ્ગાર ચિહ્ન કે કયા પ્રકારનું ચિહ્ન મૂકવું? તો રામ આજે શાળાએ ગયો એના પછી આપણે ત્યાં શું કરીએ? અલ્પવિરામ કરીએ અને પછી લખીએ કે ત્યાં તે પોતાના મિત્રોને મળ્યો અને ખૂબ આનંદ થયો અને પછી પૂર્ણવિરામ કરીએ. તો અલ્પવિરામ અને પૂર્ણવિરામનો જો યોગ્ય ઉપયોગ કરીએ અને આપણે એક સારું અને ભાષાની લેખનની શુદ્ધિની દ્રષ્ટિએ સ્પષ્ટ વાક્ય બનાવી શકીએ છીએ. ત્યારબાદ છે મિત્રો સંધિ છોડો અને જોડો. તો આમાંથી પણ 2 ગુણના જે પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાં 2 શબ્દો પાસે આવતા ઉચ્ચારણના નિયમ મુજબ સ્વર અને વ્યંજનમાં થતા પરિવર્તનને સંધિની રીતે નિયમ મુજબ એને છૂટા પાડવા અને સંધિ છોડવી અને જોડવાની પ્રક્રિયા કરવાની છે. ફોર એક્ઝામ્પલ આપણને એવું આપ્યું હોય કે ભાઈ સૂર્યોદય, તો અહીંયા આને આપણે સંધિ છોડવાની વાત હોય તો આપણે આને શું લખી શકીએ? સૂર્ય વત્તા ઉદય. તો સૂર્ય વત્તા ઉદય, તો અહીંયા જે ઉથી આને જે છૂટો પાડ્યો છે તો જે સ્વરનું જે નિયમ વપરાયો છે એની વાત છે. એ જ રીતે માની લો કે આપણને આપ્યું છે કે રામ વત્તા ઈશ્વર, તો આના માટે આપણે શું લખી શકીએ? એને જોડીને રામેશ્વર. તો આ જે ઈ જે છે તો એટલે જે સ્વર છે એનો અહીંયા કઈ રીતે ઉપયોગ કરીને શબ્દ બન્યો છે. તો આ નિયમોનું ધ્યાન રાખી સંધિ છોડો અને જોડો ખાસ રસ્વે દીર્ઘઈને આ રીતે છૂટું પાડવાની બાબત છે એનું આમાં ધ્યાન રાખવું જરૂરી છે. અંતે જે છે વાક્ય પ્રયોગ મિત્રો. તો વાક્ય પ્રયોગની અંદરના 2 પ્રશ્ન જે આપણને 2 માર્ક્સના જે પૂછાતા હોય છે તો એમાં વાક્ય જે છે સાદું વાક્ય હોઈ શકે, સંયુક્ત વાક્ય હોઈ શકે અથવા સંકુલ વાક્યની ઓળખ અને રચના આપણે કરવાની પૂછી શકાય છે. તો એમાં વાક્ય પરિવર્તનમાં આપેલા વાક્યનો અર્થ ન બદલાય ના તે રીતે એની રચનાને પરિવર્તન કરવાનું હોય છે. તેમાં ખાસ કરીને કર્તરી રચના છે, કર્મની રચના છે, ભાવી રચના, પ્રેરક વાક્ય રચના અને આ બાબતની ધ્યાન રાખવાની છે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ આવું વાક્ય પૂછાય છે કે પુસ્તક પછી વાંચે છે, ત્યારબાદ છે કોઈ નામ આપેલું હોય, અહીંયા માન લો કે નામ આપ્યું છે દેવન અને પછી છે રસપૂર્વક. હવે તમારે આની વાક્ય રચના કરવાની છે, આ તમારો પ્રશ્ન છે. તેનો જવાબ આપણે સિમ્પલ શું વાક્ય બનાવીએ? તો દેવન રસપૂર્વક પુસ્તક વાંચે છે. તો આ રીતે આપણે લખીશું તો સ્પષ્ટ રીતે આપણને પૂરા માર્ક્સ મળી શકે છે. તો વાક્ય રચનાની અંદર આપણને જે છે પ્રમાણમાં સરળ હોય છે, પણ આવી થોડીક ધ્યાનમાં રાખી લઈશું નિયમ અને પ્રેક્ટિસની, તો તમે આમાં પણ સારા ગુણ મેળવી શકશો.
તો મિત્રો આ સમગ્ર જે માળખું છે આપણું ટોટલ જે ગુજરાતીમાં આપણે વાત કરી 100 ગુણનું જે માળખું છે, આ માળખાની જે આપણે વાત કરી એને તમે સારી રીતે સમજી લેશો, જાણી લેશો અને એ રીતે નિયમિત તમે આની શું કરશો, મહાવરો કરશો, ઘરે પ્રેક્ટિસ કરશો. ખાસ નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્રને નિયમિત બે જે છે ટોપિક ઉપર નિયમિત લખવાની પ્રેક્ટિસ કરશો તો સ્પીડ આવશે. તમે સારી રીતે મુદ્દાસર અને સ્પષ્ટ લખવા માટે જે છે મહાવરો જરૂરી છે, એટલે ખાસ મહાવરો કરશો. આપણે જે પોઈન્ટોની વાત કરી છે, કયા ટોપિક ઉપર આપણને પૂછાઈ શકે છે, તો એવા ટોપિક ઉપર ખાસ તમે આ તૈયારી કરશો તો તમે 100માંથી વધુમાં વધુ સારા ગુણ મેળવી શકશો. મિત્રો, આવા જ એક અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલ લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો, જેથી તેમને પણ આ બાબતની માહિતી મળી રહે અને તે પણ સારા ગુણ મેળવી શકે. થેન્ક યુ વેરી મચ.